फ्रेंड्स, वेलकम टू SMB रेसिपीज। आज अपने केसर पिस्ता कुल्फी बनावता जोशुं। एना माटे आपने जोशे केसर एक बे स्ट्रेंड एना, हाफ कप पिस्ता बारीक कापेला, 4 कप फूल फैट दूध, 5 टेबलस्पून शक्कर, 1 टेबलस्पून मकाईनो आटो અને 1/4 ટીસ્પૂન इलायची पाउडर। पहला एक डीप पेन या टपेली लेशुं અને એમાં મિલ્ક અને શુગર એડ કરશું। મિલ્કને 5-7 મિનિટ તક બરાબર બોઇલ થવા દો તાકે શુગર પૂરી બરાબર મેલ્ટ થઈ જાય। હવે એક સ્મોલ બોલ લો, એમાં કેસર અને 1 ટેબલસ્પૂન મિલ્ક એડ કરશું અને બરાબર મિક્સ કરી દેશું અને આપણે સાઈડ પર મૂકી દેશું તાકે કલર ચડે। હવે એક બીજો બોલ લેશું, એમાં 1 ટેબલસ્પૂન કોર્નફ્લાવર અને 2 ટેબલસ્પૂન પાણી લેશું અને બરાબર મિક્સચરને હલાવી લેશું। કોર્નફ્લાવર બરાબર મળી જવો જોઈએ। હવે આ જે આટો અને પાણીનું મિક્સચર છે એ દૂધમાં નાખી દેશું અને દૂધને કન્ટિન્યુઅસલી હિલાવતા રહેશું। 25 મિનિટ્સ તક મીડિયમ ફ્લેમ પર આપણે એને પકાવશું। દૂધ ઓલમોસ્ટ હાફ થઈ જશે અને થોડું થિક પેસ્ટ જેમ બની જશે। પછી એને ગેસ પરથી ઉતારી લેશું અને એને રૂમ ટેમ્પરેચર પર આવી જવા દેશું। પછી એમાં કેસર મિલ્કનું મિક્સચર એડ કરી દેશું અને પિસ્તા એડ કરશું અને ઇલાયચીનો ભૂક્કો એડ કરી દેશું અને બરાબર મિક્સ કરી લેશું। પછી આ મિક્સચરને કુલ્ફી મોલ્ડમાં ભરી લેશું। અગર કુલ્ફી મોલ્ડ્સ ના હોય તો બોલમાં જંબાવી લેશું। બોલને કવર કરજો અને પછી ડીપ ફ્રીઝ કરી દેજો 8 થી 10 hours और पूरी रात। कुल्फी મોલ્ડ્સમાં નાખો તો આઈસ્ક્રીમ સ્ટિક યુઝ કરજો નિકાલવાને અને અગર બોલમાં રાખવો હોય તો સ્પૂનથી સર્વ કરજો। શુક્રન।